વ્લોગ. તો આજે છે નવરાત્રીનો પહેલો દિવસ અને અમે આ રીતે કંઈક રેડી થયા છે. જો તમે પ્લીઝ બતાવશો. મારો અને નિહાળનો લુક કંઈક આ રીતે છે અને અત્યારે એક રિલેટિવના ઘરે ફંક્શન છે, ત્યાં જઈએ છીએ. પછી ત્યાંથી આવીને સોસાયટીની નવરાત્રી એન્જોય કરીશું. હેપી નવરાત્રી ટુ ઓલ ઓફ યુ ગાઈઝ. સોસાયટીમાં માતાજીનું સ્થાપન થઈ ગયું છે, એ દર્શન કરીને પછી જ આપણે નીકળીશું. અને અમે સોસાયટીનું ડેકોરેશન પણ તમને બતાવું. અમારી સોસાયટીની સ્થાપના માતાજીની કરીને હવે અમે જઈ રહ્યા છીએ રિલેટિવના ઘરે. क्या लेकर आए? दूध बिस्किट. अरे आ बिस्किट જો ગાઈસ પતિ હોય તો આવો. દૂધની સાથે મને પાર્લેજી આપી. તો ગાઈસ હું ને વૈષ્ણવી રીલની પ્રેક્ટિસ કરતા હતા. ઠુમક ઠુમક ચાંદીએ વાળું જે ગીત હતા ટ્રેન્ડિંગમાં. હાય ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. આજે છે નવરાત્રીનો બીજો દિવસ અને આજે અમે જઈ રહ્યા છે મંડળી ગરબામાં. તો અમારા બ્લોગના જે મિત્રો છે એમની જોડે વૈષ્ણવી આ રીતે કંઈક તૈયાર થઈ છે અને ઘરમાં તો મેસ ફેલાઈ ગયો છે અને શ્વેતાંગને તો શોખ નથી એટલે એમને સિમ્પલ જ પહેર્યું છે. દિહાનભાઈ ઊંઘે છે, હવે એમને લઈશું અને મારો લુક કંઈક આ રીતે છે. ફૂલ લુક હું તમને ત્યાં જઈને બતાવું. ગાઈઝ આપણે વેન્યુ ઉપર પહોંચી ગયા છે અને બધા વેઇટ કરે છે. ગરબા છોકરા સાથે જવામાં બહુ જ ડિફિકલ્ટ છે. અને દિહાનભાઈ ઉઠી ગયા છે. વૈષ્ણવ આયરા ચાલ આગળ.
पीछे आइए प्रोफेशनल બરાબર લાગ્યો वैष्णो यहाँ आओ बेटा ये चल हमारा બધું આવશે નીચે ચલ उसको गड्ढा ला रहा है गरम हो गया बोले छोड़ने यार તમે આ બાજુ ઊભા રહો વાંધો નહીં લા 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 તો ગાઈઝ લાસ્ટમાં પછી મોમોસ ખાઈને પછી બધા ઘરે ગયા પણ આ મોમોસ ખાધા પછી મારી જે તબિયત બગડી છે બહુ જ ખરાબ જે તમને આગળ નેક્સ્ટ બ્લોગમાં બતાવીશ